ધોરણ 12 પાઠ 7 જાવાની મૂળભૂત બાબતો. હવે આ પાઠની અંદર આપણે જાવાની મૂળભૂત બાબતો વિશે શીખવાનું છે, બરાબર. હવે એમાં જાવામાં કેરેક્ટર એ કેટલા 2 બાઇટનો યુનિક કોડ અક્ષર છે. હવે જાવામાં અનેક પ્રકારના લિટરલ વપરાય છે, તેનો અભ્યાસ પણ અહીં આ પાઠમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સી ભાષા જેવા કંટ્રોલર સ્ટ્રક્ચર જેમ કે ઇફ પછી છગડિયા કૌંસ કરો છો અને વચ્ચે વિધાન લખો છો, બરાબર. એ બ્લોકનો નિર્દેશ કરે છે, જે આવશે તમારે આગળ ભણવાનું, બરાબર. ઇફ, સ્વિચ, ફોર લૂપ અને વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. અને તેમાં આગળ પણ મેં કહ્યું હતું કે છગડિયા કૌંસની વચ્ચે વિધાનો લખીને બ્લોકનો નિર્દેશ કરી શકાય છે. આ પ્રકરણમાં જે જગ્યાએ ચલ વ્યાખ્યાયિત કરે છે તે ચલ તેના કાર્યક્ષેત્ર મર્યાદા તેના બ્લોક પૂરતી હોય છે. હવે જાવાનો આપણે પરિચય મેળવીએ. ઇન્ટ્રોડક્શન ટુ જાવા. હવે જાવા ભાષા 1991માં સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે. હવે જાવા શું છે? એ નાની, ઝડપી, કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપકરણોની એક વિશાળ શ્રેણી છે. તેને વર્લ્ડ વાઇડ વેબ દ્વારા અમલમાં મૂકી શકાય તેવા પ્રોગ્રામ્સના વિતરણ માટેની એક આદર્શ ભાષા અને વિવિધ પ્લેટફોર્મ પર સરળતાથી તમે એનો ઉપયોગ કરી શકો તેવા પ્રોગ્રામ બનાવવા માટે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરાબર. આ પણ પરીક્ષામાં પૂછાય તો એને લખાય કે જાવા એ કઈ પ્રકારની ભાષા છે, તો જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જે તમારે યાદ રાખવાનું છે. જાવાનો ઉપયોગ કરીને આપણે શું કહી શકીએ? ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ લાવચિક વિભાગીય અને ફરી વાપરી શકાય તેવા પ્રોગ્રામના કોડ લખવાના સામથાનો પૂરો લાભ તમે ડીમાર્ટ ને બિગ બજારમાં ખરીદી કરવા જાઓ છો, ત્યારે જેની અંદર બિલ બને છે, બરાબર. એ સોફ્ટવેર એ સી પ્રોગ્રામ જાવા પર આધારિત હોય છે. હવે એમાં કોડ નાખી દે, કોડ નાખે એટલે તરત જે તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો બિગ બજાર ડીમાર્ટમાંથી, એમાં એ પ્રોગ્રામનો બારકોડ હોય છે. જોજો એ વસ્તુનો, બરાબર. એક બારકોડ પર ક્લિક કરે છે, પેલું મશીન રાખે છે, તે તરત એનો કોડ આવે છે, બરાબર. એ શું હોય છે? બિલ જે બને છે જે સી પ્રોગ્રામ પર આધારિત હોય છે, બરાબર. આગળ જોઈએ કે જાવા ભાષામાં લખેલા પ્રોગ્રામનું આવા કોમ્પ્યુટર મશીનની ભાષામાં કમ્પાઇલેશન કરે, એટલે કે જે તમે જે સોફ્ટવેર બનાવો છો, જે પ્રોગ્રામ બનાવો છો, બરાબર, એને શું કરવાનું? કમ્પાઇલ કરવાનું. COMPILE કમ્પાઇલ કરવાનું હોય છે, એટલે કે જે હકીકતમાં અસ્તિત્વમાં નથી, પણ આ પ્રકારના કે તમે HTML 10મા ધોરણમાં તમે યાદ કરો કે પ્રોગ્રામ બનાવતા હતા, પછી એનું તમે આઉટપુટ જોતા હતા, બરાબર. એવું જ આપણે જે અહીંયા આગળ કમ્પાઇલ કરવાનું છે. સી પ્લસ જાવામાં તમે કોઈ પણ પ્રોગ્રામ બનાવો છો તો એને શું કરવાનું? કમ્પાઇલ કરવાનું હોય છે. કમ્પાઇલ પર ક્લિક કરશો એટલે એનું તરત આઉટપુટ આપણને જોવા મળશે. તે લખ્યું છે કે આ પ્રકારના વર્ચ્યુઅલ કોમ્પ્યુટર જાવા વર્ચ્યુઅલ મશીન જેવી એમ તરીકે ઓળખાય છે. જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને બાઇટ કોડ કહેવામાં આવે છે. હવે કે જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે સ્વતંત્ર પ્લેટફોર્મ ધરાવે છે. હવે પ્લેટફોર્મ સ્વતંત્ર એ પ્રોગ્રામની એક કમ્પ્યુટર સિસ્ટમથી બીજી ઉપર સરળતાથી લઈ જવાની ક્ષમતા છે. અને સોર્સ પ્રોગ્રામના સ્તરે જાવાના પ્રાથમિક ડેટા પ્રકારોનું કદ બધા વિકાસ પ્લેટફોર્મ ઉપર અચળ છે. અને દ્વિઅંકી સ્તરે બાઇટ કોડ ઇન્ટરપ્રિટેશનના મિશ્રણનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. હવે જાવા બાઇટ કોડ વાપરવાનો ગેરલાભ એ છે કે તેની અમલની ઝડપ ઓછી હોય છે, અને તે એવા ટૂલ્સ ઉપલબ્ધ છે જે જાવા બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે છે, અને નેટિવ કોડ અમલ કરવામાં ઝડપી છે, અને પછી તે મશીન પણ સ્વતંત્ર રહેતા નથી. હવે આજે આપણે જાવાનો પરિચય વિશે માહિતી મેળવી હતી, અને હવે આવતીકાલની વિડીયોમાં આપણે સાદા જાવાનું વિનિયોગનું નિર્માણ વિશે માહિતી મેળવીશું.